જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવો વઘારેલો રોટલો બનાવ્યો હતો. તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા ઠંડો રોટલો લઈ લીધો છે. મારે રાત્રે વધારે રોટલા મેં બનાવેલા હતા તો એક રોટલો વધેલો હતો. અને જો તમારી પાસે ઠંડો રોટલો ન હોય તો 2 થી 3 કલાક પહેલાં પણ તમે આને બનાવીને રાખી શકો છો. અથવા જો તમારે રાત્રે બનાવવો હોય તો સવારના બનાવીને રાખી દેવાનો અને સવારના બપોરના જમવા ટાઈમે બનાવવો હોય તો રાત્રે બનાવીને રાખી દેવાના. તો તેના આપણે આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી લેશું. મિક્સરમાં બિલકુલ નહીં પીસી, આવી રીતે આપણે હાથેથી જ કટકા કરી લેવાના. તો તમારો આ વઘારેલો રોટલો એકદમ સરસ લાગશે. હવે તેની આપણે ચટણી બનાવવાની છે. તો 3 થી 4 લસણની કળી, એક મોરું મરચું અને એક નાનકડો આદુનો કટકો લઈ લેવાનો. સાથે 1 ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે. તો તેને આપણે ખાંડી લેવાનું છે. તો હવે તેને આપણે ખંડાઈ જાય એટલે એક વાટકીમાં લઈ લઈશું. તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરેલું હતું. તો જે મોરું હોય છે તો મેં અહીંયા રેગ્યુલર મરચું પણ નાખી દીધું છે. સાથે ધાણા જીરુંનો પાવડર, હળદર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખવાનો છે. થોડું પાણી એડ કરી અને બધા મસાલાને આપણે આ ચટણી સાથે મિક્સ કરી દઈશું. આવી રીતે થોડી વાર સાઈડમાં રાખી દઈશું. હવે તેનો વઘાર કરીશું. તો તેની માટે મેં અહીંયા 2 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ નાખી દીધું છે. રાઈ સતળાઈ જાય, ચટકા બોલી જાય પછી તેમાં આપણે હિંગ એડ કરવાની છે અને એક ઝીણું સમારેલું ડુંગળી નાખી દઈશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સતળાવી દઈશું. પછી જે આપણે ચટણી બનાવેલી છે તે નાખી દઈશું. હવે તેને પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાની છે. તો તે પણ એકદમ સરસ એવી ચડી જાય, તેલ થોડું થોડું છૂટું પડી જાય પછી તેમાં મેં અહીંયા એક ઝીણું સમારેલું ટમેટું નાખી દીધું છે. સાથે ટમેટા જેટલું જ મેં અહીંયા મીઠું નાખી દીધું છે, જેથી કરીને તે એકદમ સરસ એવું ફટાફટ ગળી જશે આપણું ટમેટું. તો તે પણ ગળી જાય ને પછી આપણે ચમચા વડે તેને આવી રીતે મેશ કરી લેવાનું, જેથી કરીને એકદમ સરસ એવી આપણી આ ગ્રેવી થશે. તો તે પણ આપણે સરસ થઈ ગયું છે. તો હવે મેં અહીંયા છાશ નાખેલી છે. તમે આની જગ્યાએ જો તમારી પાસે છાશ ના હોય તો દહીં પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા 2 કપ જેટલી છાશ અને અડધા કપ જેટલું પાણી નાખેલું છે. અને જો તમે દહીં લ્યો ને તો અડધા કપ જેટલું દહીં અને 1.5 કપ જેટલું પાણી એડ કરી દેવાનું. હવે પાણી પણ આપણે તેને થોડીક વાર છાશને પણ આપણે ઉકળવા દેવાની છે. આ સ્ટેજ ઉપર આપણે ચાખી પણ લેવાનું. જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમારે જરૂર મુજબ મીઠું આમાં નાખી દેવાના. છાશ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે જે રોટલાના કટકા કરેલા છે તેને નાખી દેશું. હવે તેને પણ હવે થોડી વાર માટે આ રોટલાને પણ ચડવા દેવાનું છે છાશમાં. તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની, વચમાં આપણે હલાવતા જવાનું. અને આ રોટલો વઘારેલો રોટલો થોડો ઢીલો જ હોય છે. બહાર હોટલમાં મળે ને તેવો જ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જ્યારે રોટલા બનાવતા હશો ને તો તમે આ વઘારેલો રોટલો બનાવવા માટે વધારાનો રોટલો જરૂરથી બનાવશો. આ એકવાર ટ્રાય કરશો ને પછી તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાગે છે અને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમને આ વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. અને તમે આ બનાવો અને તમારો આ વઘારેલો રોટલો કેવો લાગ્યો તો તે પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.